ત્યાંથી એક રસ્તો જતો હોય, એવી સાંજ મને આનંદદાયક. અને પછી પરેલમાં રેલવેમાં જે ભાઈઓ કામ કરતા એમના ત્યાં કોઈના ત્યાં હાજરના રોટલા ખાઈને પાછો આવતો. આટલો મારો નિકટનો નાતો. અને આજે પરેલની આન બાન શાન જોઈને સાથીઓ, અહીંની દરેક સમસ્યાનું સમાધાન કરવા માટે આપણે લગાતાર કામ કરતા રહ્યા છે, અનેક પગલાં લીધા. અને મારે ગર્વ સાથે કહેવું છે કે દાહોદ વિશે મેં જે સપના જોયા છે ને એ આજે સાકાર થવાનું મને અને આંખો સામે જોવાનું સૌભાગ્ય મળ્યું. અને હું દાવા સાથે કહું છું, હિન્દુસ્તાનમાં આદિવાસી બહુલ જિલ્લો કેવી રીતે વિકાસ પામે એનું કોઈ એમ મોડેલ જોવું હોય તો અમારા દાહોદ આવે. આદિવાસી જિલ્લામાં સ્માર્ટ સિટી બની વાત આવે એ જ લોકોને જરા નવતર લાગે. ગયા 10-11 વર્ષમાં આપણે સામ જોયું છે કે કેટલી ઝડપથી રેલવેમાં પરિવર્તન આવ્યું છે. રેલવે વિકાસની નઈ દિશા, નઈ ગતિ. અને મેટ્રો સેવાઓનો વિસ્તાર કેટલો થઈ ગયો. સેમી હાઈસ્પીડ રેલવે ભારતમાં તો કોઈનું નામ નહોતું લેતું. આજે ધરાધડ એનો વિકાસ થઈ ગયો. દેશમાં લગભગ 70 રૂટ પર આજે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. અને આજે આપણા દાહોદથી પણ અમદાવાદથી વેળાવળ સોમનાથ દાદાના ચરણોમાં આપણી આ વંદે ભારત ટ્રેન શરૂ. અને પહેલા તો આપણા દાહોદના ભાઈઓને ઉજ્જૈન જવાનું મન થાય, પાસે પડવું છે. હવે આપણે સોમનાથ માટેના દરવાજા ખુલી ગયા છે. સાથીઓ, ભારતમાં આજે આટલી આધુનિક ગાડીઓ ચાલી રહી છે. અને એનું એક મોટું કારણ છે હવે નવી ટેકનોલોજી આ દેશના જવાનિયાઓ, આપણી યુવા પેઢી ભારતમાં તૈયાર કરી રહી છે. કોચ ભારતમાં બને, લોકોમોટિવ ભારતમાં બને. આ બધું પહેલા આપણે વિદેશોમાંથી લાવવું પડતું.